સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સંભવિત રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 છપાણા છે અને એક સાથે 24 થી 25 હજાર મતદારોના નામ એ કાચી મતદાર યાદીમાંથી ઉડાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે અને એમાંય ખાસ કરીને દલિત, મુસ્લિમ, પછાત, અન્ય પછાત, ઓબીસી, ગરીબ વર્ગના લોકોના મત કાપવાનું જે ભયંકર ષડયંત્ર કરવામાં આવ્યું છે એની સામે આજે હજારો લોકો દ્વારા અમે માન્ય કલેક્ટરશ્રીને માન્ય એસપી સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે. અમે બીજી પણ અમને આશંકા છે કે આ ફોર્મ સોફ્ટવેરના માધ્યમથી છપાણા હોય, કદાચ ચૂંટણી પંચના કાર્યાલયની અંદર જ પણ આ ફોર્મ છપાણા હોય તો પણ કહી શકાય નહીં. આ સમગ્ર બાબત તપાસનો વિષય હોય. અમે માન્ય કલેક્ટરશ્રીને અને એસપી સાહેબને વિનંતી કરી છે કે જે લોકો આ ષડયંત્રની અંદર સામેલ હોય, જેણે આ બોગસ ફોર્મ છાપ્યા હોય એ તમામની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો 13 તારીખ સુધીની અંદર જો ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અમે તમામ રોડ, રસ્તા, ચક્કાજામનો કાર્યક્રમ આપીશું. ચાહે એની કોઈ પણ અમારે કિંમત ચૂકવવી પડે તો અમે કિંમત ચૂકવવા તૈયાર છીએ, પરંતુ અમે આ ષડયંત્રકારી આ ગુનેગારોને અમે છોડવાના કોઈ મૂડમાં નથી અને અમે છોડીશું પણ નહીં. આપણે જોયું છે કે ખરા તડકે હજારોની સંખ્યામાં આજે લોકો ભારતનો તિરંગો હાથમાં ધારણ કરી અને આ રેલીના પદયાત્રાના માધ્યમથી આજે અમે આવ્યા છીએ અને તમારા માધ્યમથી પણ અમે કહીએ છીએ કે જે લોકો આ ષડયંત્રમાં સામેલ હોય, જે ભાજપના કાર્યકર્તો સામેલ હોય અને જો એમણે બચવું હોય તો એ પોતે પોતાનું એફિડેવિટ કરી અને પોલીસને પહોંચાડે કે ભાઈ અમારા નામનો દુરુપયોગ કોણે કર્યો છે, અમારા નામે કોણે ફોર્મ ભર્યા છે, એ બધી જ માહિતી પોલીસ પોતે તપાસ કરે, એ જ અમારી માંગણી છે. અને આવનારા 13 તારીખે અમે લોકો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રોડ ચક્કાજામ કરવાના છીએ અને કદાચ ગુજરાત પણ આની સાથે જોડાય તો નવાય નહીં. હાલો ગીતાબેન આવી જાઓ. એ આ લઈ લે. અને સાથોસાથે એ જ વસ્તુ અમે આ છેતરપિંડી, ખોટા દસ્તાવેજ બનાવનાર એની સામે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ પોલીસ વડાને પણ અમે વિનંતી કરી છે કે આ સમગ્ર બાબતની તપાસ થાય. અંતે તો ચૂંટણી પંચનો નિયમ છે કે ખોટા ફોર્મ રજૂ કરનાર એસઆઈઆરના નામે ભારતની અંદરથી લોકશાહી ખતમ કરવા માટેનું કાવતરું અને એની અંદર જે મોટા પાયે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે એ અમને પૂરેપૂરી આશંકા છે કે જિલ્લાના ચૂંટણી શાખાની ઓફિસમાંથી જ ઓપરેટ થયા છે. સોફ્ટવેર બેઝ ફોર્મ છે તમામ. એ ફોર્મ કોણે ભર્યા, કોણે રજૂ કર્યા, એ આખું સુનિયોજિત ષડયંત્ર છે. એટલે એક ક્રિમિનલ કહી શકાય એ પ્રકારનું કાવતરું છે. એના માટે આજે અમે એસપી કચેરીએ એફઆઈઆર એની નોંધાય એના માટે અમે લોકો આવ્યા છીએ. વહેલી તકે એફઆઈઆર નોંધાય, આ કાવતરાની અંદર કોઈ પણ સામેલ છે એની ધરપકડ થાય અને એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય એના માટેની રજૂઆત છે. આ રજૂઆત ખૂબ જ ગંભીર એટલા માટે છે કે રાજ્યના 2 પદ્મશ્રી એવોર્ડ વિજેતા એક પ્રકારે જ્યારે મતદાન તમારો છીનવાઈ જાય છે ત્યારે તમારી ભારતની નાગરિકતા પણ છીનવાઈ જતી હોય છે અને ત્યારે આજે અમે આ ષડયંત્રની અંદર જે લોકો સામેલ છે એની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં આજે કલેક્ટર કચેરી આવીને કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે અને આજે અત્યારે અમે એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કારણ કે બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ પણ આ ગુનો બને છે અને જો અમે એમને વિનંતી કરી છે કે 13 તારીખ સુધીની અંદર જો કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમે રોડ, રસ્તા ચક્કાજામ કરી અને અમે સજ્જડ વિરોધ નોંધાવવાના છીએ અને આગામી એથી પણ જલદમાં જલદ કાર્યક્રમો આપવાના થાય તો તે પણ આપવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. કારણ કે ભારતની લોકશાહી સાથે કોઈને ચેડા કરવા દઈશું નહીં, ભારતના સંવિધાન સાથે અમે કોઈને ચેડા કરવા દઈએ નહીં. અમે ભારતીય જનતા પાર્ટીની જે મેલી મુરાદ છે એને ક્યારેય અમે પૂરી થવા દઈશું નહીં. અમે અંતિમ શ્વાસ સુધી લડવા માટે મક્કમ છીએ. કેટલા ફોર્મ ભરાણા છે અંદાજે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લગભગ 24,000 જેટલા ફોર્મ ભરાણા છે અને એની અંદર જે પ્રિન્ટેડ ફોર્મ થયા છે, સોફ્ટવેરથી થયા છે, એમાં એક શંકા એવી પણ છે કે ક્યાંક ચૂંટણી પંચની ઓફિસમાં તો આ ફોર્મ નથી પ્રિન્ટ થયા ને, કારણ કે આવો સોફ્ટવેર કોની પાસે હોઈ શકે? એક સાથે હજારોની સંખ્યામાં ફોર્મ કેવી રીતે પ્રિન્ટ થાય? એટલે જો ચૂંટણી પંચ આમાં સામેલ ન હોય તો ચૂંટણી પંચે આની સીઆઈડી, સીબીઆઈ, એલઆઈબી જે કોઈ તપાસ સોંપી અને જે કોઈ ગુનેગારો આની અંદર સામેલ હોય એની સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની એમને ફરજ પડશે. અન્યથા અમે જલદમાં જલદ કાર્યક્રમો આપશું. રોડ ચક્કાજામના 13 તારીખનો અમારો કાર્યક્રમ નિર્ધારિત છે. ટૂંકીને ટચ સીધી જ વાત છે. સરકારે જે આ કાવતરું ઘડ્યું છે
એ કાવતરાની અંદર લોકોનું નાગરિકત્વ ખતમ કરવાની વાત કરી છે. સરકારે જાણી જોઈને કર્યું છે કે અથવા ડરીને કર્યું છે કે આવનારા દિવસોમાં અમારી સરકાર જવાની છે તો એના કાવતરાને લઈ અને સામાન્ય નાગરિક, ગામડાનો છેવાડામાં રહેતો સામાન્ય નાગરિક, એના ફોર્મ રદ કરવાનું કાવતરું કોણે ઘડ્યું છે એ સવાલ પૂછવા આજે સુરેન્દ્રનગરની જિલ્લાની જનતા રોડ પર આવી છે. એટલે સરકારને પૂછવા માંગુ છું કે આ ફોર્મ ક્યાંથી ભરાયા, જ્યાંથી પણ ભરાયો એની તપાસ કરો અને એ લોકોને જેલના હવાલે કરો. આવા કાવતરા ઘડવા, લોકોના નાગરિકત્વ ખતમ કરવાની કોશિશ કરતા હોય તો આ કોંગ્રેસ પાર્ટી એમના દ્વારે છે, એમના સાથે છે. અને આવનારા દિવસોમાં જો આ સરકાર આ કાવતરાવાળા લોકોને પકડશે નહીં, જેલમાં ધકેલશે નહીં, તો અમે રોડ રસ્તા રોકીને આંદોલન કરીશું. આપણે એમને એ પણ કરવું જોઈએ કે સાહેબ 3 દિવસ 13 તારીખ સુધીની અંદર જો કોઈ આપણા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ફરજિયાતપણે ના છૂટકે અમારે એવું કામ નથી કરવું. તેમ છતાં અમારા અસ્તિત્વ બચાવવા માટે, અમારો અધિકાર બચાવવા માટે, અમારું મતદાન તરીકેનું માર્ગ બચાવવા માટે, અમારી નાગરિકતા બચાવવા માટે અમારે ફરજિયાત રોડ ચક્કાજામના કાર્યક્રમ આપવા પડશે. એ વાતની સ્પષ્ટ માહિતી આપણે એમને આપી છે અને એના માટે અમે જે કંઈ અમારે સહન કરવું પડશે, જે કંઈ અમારે ભોગ આપવો પડશે એ બધો જ ભોગ આપવા, સહન કરવા, પીડા સહન કરવા અમે તૈયાર છીએ. અને એટલા માટે અમે તમારા ભરોસે આવ્યા છીએ. અમને તમારા ઉપર ભરોસો છે. આ બધી જ વાત ખૂબ કડકાઈથી એમની સાથે કરવામાં આવી છે અને એટલા માટે 13 તારીખે જો મારો વિડીયો ના આવે, નહીં કરવાનો હશે તો પણ વિડીયો આવશે, કરવાનો હશે તો પણ વિડીયો આવશે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમને જ્યારે પણ માહિતી મળી જાય તો આપણે જ્યાં હોય ત્યાં 2 હોય, 5 હોય, 10 હોય, 15 હોય, આપણે આપણો કાર્યક્રમ કરવાનો છે. રોડ ચક્કાજામ આપણે કરવાના છે. હાઈવેઝ, રોડ, શેરી, બ્લોક, જે મહોલ્લા બ્લોક કરો, શહેરના રસ્તાઓ બ્લોક કરો, જે પણ કરવું પડે આપણે કરવાનું છે. આ આપણો અધિકાર બચાવવા માટે, આપણું અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ છે. એટલે આપણા કાર્યક્રમ અહીંયા પૂર્ણ થાય છે. આપણે બધા જ શાંતિથી, તમે બધા ખૂબ, આટલું મેં ક્યારેય જોયું નથી મારી જીવનમાં કે ખાધા પીધા વગર આટલા તડકાની અંદર તમે આટલે સુધી બધા આવ્યા છો. અને આ જ બતાવે છે તમારી લડવાની, સંઘર્ષ કરવાની, અધિકાર માટે લડવાની તમારી જે જુજુત્સુ છે, તમારી જે જિજ્ઞાસા છે, આ બધાને હું સલામ કરું છું અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ શાંતિથી આપણે બધા ઘરે જઈશું અને 13 તારીખે આપણા કાર્યક્રમ માટે બધા તૈયારી રાખજો. મને વિશ્વાસ છે કે આ લોકો કંઈક ને કંઈક કાર્યવાહી કરશે. આટલી બધી સંખ્યાને એ લોકો અવગણી શકશે નહીં. આટલા લોકો જ્યારે એમના પાસે આવ્યા હોય તો એ લોકો અવગણશે નહીં. પરંતુ તેમ છતાં પણ આ તો ભાજપની સરકાર છે. ભાજપની સરકારની અંદર આજે બધા જ વ્યવસ્થાઓ, બધા જ ખાતાઓ એ એમની હથકડી બની ગયા છે, એમના રમકડા બની ગયા છે અને એક પ્રકારે પંગુ બની ગયા છે. અને કદાચ ભાજપના દબાણમાં લોકો કાર્યવાહી ન પણ કરે તો એમને કાર્યવાહી કરાવવા માટે થઈને આપણે ફરજ પાડવાની છે. આપણે આપણા હક અને અધિકાર માટે લડવાનું છે. બરોબર? એકવાર આપણે બધા કે આની અંદર જે લોકો આ ષડયંત્ર કર્યું છે, ચૂંટણી પ્રક્રિયાને જે દૂષિત કરી છે, એ પ્રક્રિયાને આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. આપણા જિલ્લાના જે એસપી સાહેબ છે, એ ડેલુ સાહેબ, એમનું કામકાજ જિલ્લાની અંદર ખૂબ સારું છે અને આપણને એમના ઉપર પણ વિશ્વાસ છે કે જે પ્રકારની આ કાર્યવાહી થઈ છે એની અંદર ગુનાહિત ષડયંત્ર કરવામાં આવ્યું છે. 1 થી વધારે લોકો દ્વારા આ કામ કરવામાં આવ્યું છે. ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે. ખોટા વ્યક્તિઓ તરીકે પોતાની ઓળખ આપવામાં આવી છે અને સોફ્ટવેરના માધ્યમથી થયું છે. અને હજારોની સંખ્યાની અંદર કોઈક આ પ્રાંત કચેરીમાં જઈને ફોર્મ જમા કરી આવ્યું અને જેણે વાંધા લીધા છે બધા જ ભાજપના આગેવાન કાર્યકર્તાઓ છે. અને એટલા માટે લોકપ્રતિનિધિત્વની ધારાની 1950ની કલમ 31 હેઠળ તો કલેક્ટર કાર્યવાહી કરે, પરંતુ બાકીની બધી જ ભારતીય ન્યાય સંહિતાની જે કલમો છે એ પ્રમાણે જ આપણે એસપી સાહેબને વિનંતી કરવા માટે, પ્રાર્થના કરવા માટે જ આપણે આવ્યા છીએ કે આ જે ષડયંત્ર થયું છે, ભારતની લોકશાહીને એક પ્રકારે એને કલંક લગાડવાનું કામ આજે થયું છે, એની સામે આપણને એકમાત્ર જો આશરો હોય, એકમાત્ર ભરોસો હોય તો આપણને આપણી પોલીસ ઉપર ભરોસો છે. આપણે આપણી પોલીસે સંવિધાનના સોગંદ ખાધા છે કે અમે ક્યાંય પણ કોઈને કાયદો કાનૂન તોડવા નહીં દઈએ, કોઈને પણ આ લોકશાહી સાથે છેડા કરવા નહીં દઈએ. અને એટલા માટે આજે આપણે પોલીસની શરણે આવ્યા છીએ. પોલીસ પાસે આપણે આશા લઈને આવ્યા છીએ કે એ લોકો અમારે આપણા આવેદન પત્રને લઈ અને જે કંઈ ગુનાહિત ષડયંત્ર થયું છે, જે લોકોએ ગુનાનું કામ કર્યું છે એ બધા સામે ફોજદારી કાર્યવાહી કરે, એની સામે એફઆઈઆર નોંધી
અને સમગ્ર જિલ્લાની અંદર આ કોણે કામ કર્યું છે, કોણ કોણ લોકો આ ષડયંત્રમાં સામેલ છે, એ બધાની સામે પોલીસ કાર્યવાહી કરે માટે આપણે આવ્યા છીએ. અમે જઈને એસપી સાહેબને વિનંતી કરવાના છીએ. પરંતુ જો 13 તારીખ સુધીની અંદર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આપણે જેમ અગાઉ એલાઉન કર્યું છે એમ આપણે 13મી તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તા ચક્કાજામ કરવાના છે. બોલો ભારત માતા કી લડેંગે લડેંગે. હવે હું જે નામ બોલું એ જ લોકો અહીંથી આગળ જાય. प्रेस कॉन्फ्रेंस सुरेंद्रनगर अग्रणी कांग्रेस नेता સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દોષી પણ આ પ્રસંગે હાજર આહિર હાજર નૌશાદ સાહેબની સામે રહ્યા સોલંકી